એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી શાકની રેસીપી જોઈએ તો અહીંયા આપણે તેલમાં રાઈ, જીરું, આદુ, લસણની પેસ્ટ નાખીશું અને ટમેટાં નાખી દઈશું. પછી તેમાં લાલ મરચું પાવડર, હળદર અને મીઠું નાખી દઈશું. સાથે સાથે ધાણા જીરાનો ભૂકો પણ નાખી દઈશું. પાણી નાખીશું. પાણી ઉકળે પછી તેમાં આપણે બેસન નાખીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી તેમાં બાફેલી સરગવાની શીંગો નાખી દઈશું અને ફરીથી હળવા હાથે મિક્સ કરવાનું છે. થોડીવાર માટે શાકને ઢાંકી દેવાનું જેથી લોટ છે તે સરસ ચડી જાય. તો અહીં આપણું શાક તૈયાર છે ને એકદમ ઇઝી રેસીપી. એન્જોય, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી શાકની રેસીપી જોઈએ તો અહીંયા આપણે તેલમાં રાઈ, જીરું, આદુ, લસણની પેસ્ટ નાખીશું અને ટમેટાં નાખી દઈશું. પછી તેમાં લાલ મરચું પાવડર, હળદર અને મીઠું નાખી દઈશું. સાથે સાથે ધાણા જીરાનો ભૂકો પણ નાખી દઈશું. પાણી નાખીશું. પાણી ઉકળે પછી તેમાં આપણે બેસન નાખીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી તેમાં બાફેલી સરગવાની શીંગો નાખી દઈશું અને ફરીથી હળવા હાથે મિક્સ